નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં દશામાના પાવન વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દશામાની પૂજા માટે મૂર્તિઓની ખરીદી કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મલેકપુરના બજારમાં ઉમટી પડ્યા હતા। મૂર્તિના વેપારી કિશનભાઈના જણાવ્યા મુજબ દર વર્ષની સરખામણીએ આ વર્ષે મૂર્તિઓના ભાવમાં અંદાજે 10% જેટલો વધારો થયો છે। તેમ છતાં ભક્તોની આસ્થા અને ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી। વિવિધ કદ અને આકર્ષક ડિઝાઇનની દશામાની મૂર્તિઓ ખરીદવા માટે દિવસભર બજારમાં ભીડ જોવા મળી હતી। દશામાના પર્વને લઈને સમગ્ર બજારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે અને ભક્તો પરિવાર સાથે પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, મહીસાગર। શું આ વખતે કેવો માહોલ લાગી રહ્યો છે નવરાત્ર? હે સારો છે। દર વર્ષની જેમ મલેકપુરમાં ટ્રાફિક તો રહે જ છે। ખાનપુર તાલુકો નજીકમાં અમારે ખાનપુર તાલુકો છે, કડાણા તાલુકો છે, લુણાવાડા છે, બધા લોકો અહીંયા આવે છે અને માતાજીની મૂર્તિ માટે દર વર્ષની જેમ લઈ જાય છે અને માહોલ સારો છે। કેટલો આ વખતે ભાવ વધારો કેટલો થયો હશે? 10% વધારો છે। દર વર્ષ કરતાં 10% ભાવ વધારો થયો। 10% ભાવમાં વધારો છે। કેટલા દિવસ બાકી હોય? ખાલી 2 દિવસ? આજનો દિવસ અને કાલે દિવસો છે। કાલે સાંજે દશામાની સ્થાપના થવાની છે। શું નામ તમારું? કિશનકુમાર મોહનલાલ ભોઈ, શિવ શક્તિ મૂર્તિ ભંડાર, મલેકપુર ચોકડી 4 રસ્તા હનુમાન સર્કલની બાજુમાં।